ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકાની અંદાજે 55 જેટલી નવી બનનારી ગ્રામ પંચાયતોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું હતું તેમજ નવી ગ્રામ પંચાયત મકાનના ભૂમિપૂજન વિધિપૂર્વક કરાયું હતું। આ પ્રસંગે ડાંગ જિલ્લાના પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવા, તાલુકા વિકાસ અધિકારી રજનીકાંતભાઈ ચૌધરી, સ્થાનિક સરપંચો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નવીન ગ્રામ પંચાયતોના ખાતમુહૂર્ત પ્રસંગે આહવા જિલ્લામાં પણ 55 જેટલી ગ્રામ પંચાયતોના મકાનોનું ખાતમુહૂર્ત માટે શુભારંભ કર્યો છે। લાઇટની સુવિધા, રોડની સુવિધા, ગટરની સુવિધા, એટલે ભવિષ્યમાં એ આપણને નગરપાલિકામાં જે સુવિધા હોય છે ને એવો લાભ આપણે આ 3 ગ્રામ પંચાયતોમાં પણ મળશે। એટલે આ ખૂબ સારો પ્રસંગ, સરકારે વિકાસમાં એક ખૂબ સારું કામગીરી કરીને આજે આપણે એના સાક્ષી બન્યા છે।